મહેસાણામાં ઉનાળાની સિઝનમાં રેડીમેડ કેરીનો રસ ખાતા નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરના નુગર ગામ પાસે આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। અહીં કાર્યરત પાટીદાર રસ સેન્ટર નામના કેરીના રસના હોલસેલ વિક્રેતાના ગોડાઉન પર ફૂડ વિભાગે અચાનક દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સ્થળ પર રાખેલી કેરીઓમાં કીડા જોવા મળ્યા હતા। ફૂડ વિભાગે સ્થળ પરથી 2025 કિલો અત્યંત બગડેલી અખાદ્ય કેરીઓ અને 230 કિલો તૈયાર કરીને રાખેલો કેમિકલ યુક્ત રસ ઝડપી પાડ્યો હતો। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા સમગ્ર અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો। લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ફૂડ વિભાગે યુનિટના સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કબજે કરેલી કેરી અને રસના સેમ્પલ વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આપ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। આરોગ્ય તંત્રે લોકોને પણ અપીલ કરી છે કે બજારમાંથી તૈયાર રસ ખરીદતી વખતે પૂરતી સાવચેતી રાખવી જોઈએ।